સતત બીજા દિવસે આંગણવાડીની મહિલાઓ દ્વારા વિરોધ યથાવત રખાયો છે। આંગણવાડીની 1000 જેટલી મહિલાઓ દ્વારા જિલ્લા પંચાયત ખાતે એકઠી થઈ વિરોધ કરવામાં આવ્યો હતો। તેમની જુદી જુદી પ્રકારની 10 માંગને લઈ તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। મારું નામ મકવાણા ઉષા છે। ગોંડલ તાલુકાના કેશવાડા ગામની હું છું। ત્યાંની હું આંગણવાડી 2 કોડ નંબર 93 માં વર્કર તરીકે 3 વર્ષથી ફરજ નિભાવું છું। અમારી માંગ એવી છે કે 10 વેતન 1000 સરકાર આપે છે, એનાથી અત્યારે કોઈ કાર્યકરનું કાંઈ ઘરનું કંઈ પૂરું પડતું નથી। લઘુત્તમ વેતન પૂરું કરો, અમને સરકારી કર્મચારીમાં આવરી લ્યો સરકારને કહી, અને જે કેન્દ્ર સરકારની સહાય અમને આપવાની છે 75% એ અમને પૂરી પાડે। અને બહેનોને મોબાઈલની કામગીરીમાં મોબાઈલ એવા હાવ ખરાબ આપ્યા છે કે કેટલા વર્ષો થઈ ગયા આ મોબાઈલ છે। હું આવી ત્યાર પહેલાંની આ મોબાઈલ છે। આ મોબાઈલમાં કશું કાંઈ થતું જ નથી। અમે પોતાનો પર્સનલ મોબાઈલ વાપરી છીએ। મારા મોબાઈલમાં હું મહિનાનું 400 રૂપિયા બેલેન્સ કરું ત્યારે એ ફોનમાં હાલે છે। તો સરકારને એવી જરૂરી નથી લાગતું કે મોબાઈલ કામ કરાવવું છે તો મોબાઈલ નવા આપવા જોઈએ, પગાર વધારો કરવો જોઈએ। અને આમના કામગીરીનું કોઈ વ્યક્તિ નહીં, ગમે ત્યારે ગમે એનો મેસેજ આવે, રાતે 11 વાગે મેસેજ આવે કે તમારે સવારે અહીંયા પૂગી જવાનું છે। તો બેનો ભાવ નવરાજ છે આવી રીતે કામ કરવામાં। આજનો કાર્યક્રમ અમારો એવો છે, 2 દિવસની હડતાલ છે। ઓલ ગુજરાતમાં હડતાલ છે। આંગણવાડી કેન્દ્ર સાવ બંધ છે, ઓનલાઈન કામગીરી બંધ, અને અમે કેન્દ્ર ખોલવાના નથી। સરકાર અમારું સાંભળે અને અમને માનદ પૂરું આપે અને કાયમિકમાં અમને આવરી લે। એક સરકારને થોડીક અપીલ છે કે અમારા તરફથી થોડુંક ધ્યાન આપો। અમે આમાંથી નાના માણસો જ છીએ, આમાં કોઈ મધ્યમ વર્ગના છે, કોઈ પૈસાવાળા કે એવું કોઈ કામ નથી કરતા। તો સરકાર બહેનોનું સાંભળે અને કેન્દ્ર સરકાર અમને જે સહાય આપવાની છે એ આપે। આવી રીતે અમને હવે હેરાન ન કરે હડતાલ કરવામાં, નહીંતર પછી અમે ચૂંટણીનો વિરોધ કરવામાં પણ આવશે। આજે અમારે બીજા દિવસની હડતાલ છે અને રેલી અહીંયાથી અમે રેસકોર્સ સુધી રેલી કરવાના છીએ। સૌરાષ્ટ્રના તમામ બહેનો હેલ્પર અને વર્કર, આંગણવાડી કેન્દ્ર બંધ છે અને હેલ્પર અને વર્કર બહેનો અહીંયા હાજર છે। ના, આજે બીજો દિવસ છે હડતાલનો, પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળેલ નથી અને વાતચીત માટે પણ કંઈ કહેલ નથી અમને। હવે અમારે 3 દિવસનો જવાબ માંગો કાર્યક્રમ છે, જેમાં અમારે સાંસદ સભ્યો, ધારાસભ્યો અને જે મહિલા અને બાળ વિકાસના મંત્રી છે એની સાથે અમે દરેક બહેનો જવાબ માંગશું કે અમે તમને વોટ આપેલા છે તો અમારી જે માંગણીઓ છે એનો કેમ કોઈ ઉકેલ આવતો નથી। સોમવારથી સોમ, મંગળ, બુધ 3 દિવસ એ અમારે જવાબ માંગો કાર્યક્રમ છે। પછી આગળ જોઈએ, જો સરકાર બેઠક માટે બોલાવે તો ઠીક છે, નહીંતર યુનિયન જે કાર્યક્રમ નક્કી કરશે એ પ્રમાણે અમે કાર્યક્રમ કરશું।